એકવાર શ્રીજી મહારાજ સોરઠ દેશમાં ગયેલા. કોઈક ગામમાં ચોરામાં ઉતરા. એ વખતે જ કઈ બધી ફેસિલિટી નહોતી, અને શ્રીજી મહારાજની સાથે થોડાક સંતો અને પાર્ષદો હતા. ત્યારે ચોકમાં ભગવાન ને સંતો બધા ઉતરા, એટલે ગામના જે પટેલ હતા ને એણે કીધું કે મહારાજ થોડીક સિક્યુરિટી માટે કંઈક તમને થોડીક વ્યવસ્થા કરી દો. વાંધો નહીં, મહારાજ કે ચોકી માટે કોઈક માણસને મોકલો. ત્યારે એક રજપૂત આવ્યા સિક્યુરિટી કરવા માટે, બધાનો સામાન વામાન ચોરાઈ ન જાય ને. તો મહારાજ સંતો પાર્ષદોને બધી વાતો કરતા હતા. એટલે વાતો સાંભળતા સાંભળતા ઓલા રજપૂતને રસ પડ્યો. થયું કે સ્વામિનારાયણ વિશે આપણે સાંભળ્યું છે ઘણું લો ને. એટલે એણે મહારાજની પાસે જઈને કીધું કે હે સ્વામિનારાયણ, તમે ભગવાન કેવા છો? તો આત્મા વિશે મેં બધી બહુ વાતો સાંભળી છે, આત્મજ્ઞાન ને આત્મા આવો હોય ને અજર અમર ને તેજસ્વી હોય ને જ્યોત જેવો હોય ને, આવી બધી બહુ વાત સાંભળી છે. તો એક કામ કરો ને, મને મારો આત્મા બતાવો ને. તને બતાવીશ તો હું કરીશ? તમે મને જો મારો આત્મા બતાવશો ને તો હું તમને ભગવાન માનીશ. ભગવાન કે વાંધો નહીં. ભગવાન કે બેસ જા. એને સામે બેસાડીને પછી ભગવાન કે મારી સામું જો. એટલે એને જેવું ભગવાનની સામું જોયું, તત્કાળ સમાધિ થઈ. સમાધિમાં એને એનો આત્મા અતિશય તેજોમય અને સુખરૂપ દેખાણો. ખૂબ એને મજા આવી, શાંતિ થઈ, અતિશય રાજી થયો. અને પાછો દેહમાં આવ્યો, સીધો ભગવાનના પગમાં પડ્યો. ઓહો, તમે ભગવાન હાચાઓ. આત્માનું સુખ એવું છે, આપણને આપણી ખબર પડી જાય ને હું કોણ છું, આત્મજ્ઞાન થાય ને તો એ જીવને પંચ વિષયનું સુખ ન ગમે, એને માન અપમાનની અસર ન થાય, એને કોઈ પ્રત્યે રાગ દ્વેષ ન રહે. એટલું તો આત્માને જાણવામાં લાભ છે. તમે કલ્પના કરો, આત્મા પરમાત્માને આપણે જાણીએ તો કેટલો મોટો લાભ થાય. ખુશ થઈ ગયો. પછી કે પ્રભુ તમે તો સાક્ષાત ભગવાન છો, એમાં કોઈ હવે શંકાને સ્થાન નથી. તમે મને મારો આત્મા દેખાડ્યો, બહુ સારું થયું. પણ તમારા અક્ષરધામની બધી વાતો બહુ સાંભળી કે તમે સમાધિ કરાવીને તમારું ધામ બતાવો છો. તમારું ધામ બતાવો ને, બહુ મજા આવે. મારો આત્મા તો નાનો એવો, એનું એટલું બધું સુખ હોય, તમારું ધામ તો બહુ મોટું છે ને, એ બધી વાત સાંભળે તો ત્યાં કેવું સુખ હશે. મહારાજ કે પાછું બેસી જા, મારી સામું જો. જેવું ભગવાન સામે જોયું એટલે ચુંબકમાં લોઢું કેમ ખેંચાય એમ વૃત્તિ ભગવાને ખેંચી, સીધી સમાધિ. અષ્ટાવરણ પાર તેજોમય અક્ષરધામ દેખાણો. શીતળ શાંત તેજ, એકદમ ઠંડુ ઠંડુ, કૂણું કૂણું, આમ સુખની નગરી શેડું છૂટે ને એવું તેજ, એવું અક્ષરધામ દેખાણું. અક્ષરધામની મધ્ય મોટું સિંહાસન, સિંહાસન ઉપર જે ભગવાનના દર્શન થતા હતા મનુષ્ય રૂપે, એ જ મૂર્તિ ત્યાં સાક્ષાત બેઠેલી. અને ચારે કોર મુક્તોની સભા, આમ તમે જોયા જ કરો ને, દૂર સુદૂર સુધી મુક્તોની સભા, અને વચ્ચે સિંહાસન ઉપર મહારાજ. દર્શન કરીને ઓલો તો અભિભૂત થઈ ગયો અને આશ્ચર્ય પામીને અક્ષરધામમાં કીધું ભગવાનને કે પ્રભુ આ સભા આમ કેવડીક હશે? ભગવાન કે એક કામ કરે, આમ દોડવા મળે. ઓલો ભાઈ દોડવા મળ્યો, બહુ જાજી વારુથી દોડ્યો, પણ સભાનો પાર આવ્યો નહીં. એટલા બધા મુક્તો ભગવાનની દિવ્ય મૂર્તિનું સુખ માણતા હતા, થાકી ગયો. ભગવાન આનો પાર જ નતો આવતો. ભગવાન કે પાછો વહી આવો. સીધો પછી ભગવાને અક્ષરધામમાંથી લીધો અને સમાધિમાં બહાર કાઢ્યો. અહીંયા પાછો આ લોકમાં આવ્યો. પાછો ભગવાનને પગે લાગીને ભેટી પડ્યો. ઓહ, પ્રભુ તમે તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છો.
આજથી હું તમારો આશ્રિત થાવ છું. એમ કરીને અનન્ય ભાવે ભગવાનને ભજવા માંડ્યો. આખી જિંદગી સ્વામિનારાયણ ભગવાનનું ભજન કર્યું. અક્ષરધામમાં જે મહારાજ અને મુક્તોના દર્શન કર્યા હતા એને આખી જિંદગી યાદ કર્યા. સુખ્યો થઈને બધાને જય સ્વામિનારાયણ કહીને ધામમાં ગયો. બોલો, જરીક ભગવાનના સંબંધમાં આવત કેવું ભગવાને કામ કરી દીધું.